રાજકોટની ઘટના બાદ તંત્ર સતર્ક થઈ ગયું છે. સરકારની સૂચના બાદ વિવિધ ગેમ ઝોન જ્યાં ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટના ગેમ ઝોનમાં બનેલા ગોજારી ઘટના બાદ મોડે મોડે સરકાર જાગી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ બાદ ગુજરાતભરમાં તંત્ર દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ પર તપાસ શરૂ કરી છે. સુરક્ષાના સાધનોની સાથે સાથે જે તે સંચાલકોએ તેની પરવાનગી લીધી છે કે નહીં જેવા વિવિધ મુદ્દે તપાસ કરી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ વિવિધ ગેમ ઝોન અને મેળાઓ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. નમસ્કાર, મારું નામ છે ગઢવી દિગ્વિજય, વ્યારા ફાયર ઓફિસર. તાજેતરમાં જે રાજકોટમાં જે ઘટના બનેલ છે એના સંદર્ભે રાજ્ય સરકાર તથા અમારા ફાયર અધિકારીઓના આદેશ મુજબ વ્યારા નગરપાલિકા અને એની આસપાસમાં ચાલુ હોય એવી ગેમ ઝોન કે જ્યાં વધારે એક્ટિવિટી પબ્લિક ગેધરિંગ જ્યાં વધારે થતું હોય એવા વિસ્તારમાં ચેકિંગ કરવાના અમને આદેશ મળે. જે આદેશ અનુસાર અમે વ્યારા નગરપાલિકામાં કોઈ અત્યારે ગેમ ઝોન એક છે નહીં, પણ આસપાસમાં જે ગેમ ઝોન છે એની અમે સ્થળ તપાસ કરેલ અને એમને સૂચન આપેલ. ફાયર લક્ષી જે અમારે સૂચન આપવાના હતા એ સૂચન આપેલ છે અને ટોકીઝોમાં પણ અમે ચેકિંગ હાથ ધરેલ છે અને આગળની કાર્યવાહી જે પ્રમાણે આગળ અમારા ઉચ્ચ અધિકારી અમને સૂચન આપશે એ પ્રમાણમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.